નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી વાસ્તુરંગ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, શ્રાવણ મહિનાના બીજા સોમવારના દિવસે ઘરના આ ખૂણામાં શિવપુરાણ અનુસાર ₹1નો સિક્કો મૂકી દેશો તો તમારો બેડો પાર થઈ જશે, તેમજ તમારી બધી ઈચ્છા પૂરી થઈ જશે। રાતોરાત તમે કરોડપતિ બની જશો। તો મિત્રો, વિડીયોમાં આગળ જતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે મહાદેવની કૃપા તમારી ઉપર બની રહે તો વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો। તો મિત્રો, વિક્રમ સંવતનો 10મો અને ચોમાસાનો બીજો મહિનો એટલે શ્રાવણ માસ। શ્રાવણ માસનો પ્રારંભ થાય એટલે ભાવિકોનો ઉત્સાહ અનેક ગણો વધી જાય છે। જેવી રીતે નદીઓમાં ગંગા, દેવતાઓમાં વિષ્ણુ, પર્વતોમાં હિમાલયનો મહિમા છે, તેમ 12 માસોમાં પવિત્ર માસ શ્રાવણ માસનું ખાસ મહત્વ છે અને તેમાંય ભગવાન શિવની ઉપાસનાનું ખાસ મહત્વ છે। આ મહિનામાં લોકો ભોળાનાથ પાસે પોતાની બધી મનોકામના રાખે છે। તો મિત્રો, શ્રાવણ મહિનાના બીજા સોમવારના દિવસે ઘરના આ ખૂણામાં શિવપુરાણ અનુસાર ₹1નો સિક્કો મૂકી દેજો। આથી ભગવાન ભોળાનાથના આશીર્વાદથી તમારું ઘર છે ખુશીઓથી ભરાઈ જશે, તેમજ તમારી બધી જ મનોકામના પૂરી થશે, તેમજ તમારા ઘરમાં ધનનો વરસાદ થશે। આ એક દિવસના ઉપાયથી તમે કરોડપતિ બની જશો। મિત્રો, આ શ્રાવણનો મહિનો બહુ પવિત્ર છે, પણ મિત્રો, હિન્દુ પંચાંગના અનુસાર આ વખતે શ્રાવણ મહિનાના બીજા સોમવારના દિવસે 26 પ્રકારના શુભયોગ બનવા જઈ રહ્યા છે કે જેમાં શિવયોગ, ધનયોગ, નક્ષત્રયોગ, અમૃત સિદ્ધિયોગ અને ગ્રહયોગ જેવા શુભ યોગનું નિર્માણ થવા જઈ રહ્યું છે। એટલે કે મિત્રો, આ શ્રાવણ મહિનાના સોમવારનો દિવસ જે આવવા જઈ રહ્યો છે એ આપણામાં એક વિશેષ અને ખાસ દિવસ માનવામાં આવે છે કે જે દિવસે કરવામાં આવેલી પૂજા આરાધના છે એ ક્યારેય ખાલી નથી જતી। કારણ કે મિત્રો, આ શ્રાવણનો પવિત્ર મહિનો છે એ જ મહિનો હોય છે કે જે સમયે ભગવાન વિષ્ણુ છે એ નિદ્રા અવસ્થામાં જતા રહે છે। આથી તે પૂરી ધરતીનો કારભાર છે એ ભગવાન ભોળાનાથના હાથમાં આવી જાય છે। મિત્રો, આ વેદ પુરાણમાં એવું વર્ણિત છે કે આ શ્રાવણ મહિનાના પવિત્ર દિવસોમાં ભગવાન ભોળાનાથ છે બહુ વધારે પ્રસન્ન મુદ્રામાં હોય છે અને તે પોતાના બંને હાથોથી પોતાના ભક્તો ઉપર કૃપા વરસાવે છે। મિત્રો, ઘણા બધા ગ્રંથોમાં અહીંયા સુધી લખવામાં આવ્યું છે કે શ્રાવણ મહિનાના સોમવારના દિવસે ભગવાન ભોળાનાથ છે તે ધરતી ઉપર વાસ કરવા માટે આવે છે। આટલા માટે મિત્રો, આપણા ભારતમાં જ નહીં પણ વિદેશોમાં પણ આ શ્રાવણ સોમવારનું વ્રત છે કરોડોની સંખ્યામાં લોકો આ વ્રત રાખે છે। કારણ કે મિત્રો, દરેક વ્યક્તિ આ વાત જાણે છે કે જ્યારે પણ આ ધરતી બની છે ત્યારથી જ ભગવાન ભોળાનાથની પૂજા થતી આવે છે અને મિત્રો, જ્યાં સુધી આ દુનિયા રહેશે ત્યાં સુધી ભગવાન ભોળાનાથનો મહિમા છે એ નિરંતર ચાલતો રહેશે। મિત્રો, જે કોઈ પણ વ્યક્તિ છે એ શ્રાવણ મહિનામાં સોમવારનું વ્રત રાખે છે તો એ વ્યક્તિને પોતાના પાછળના જન્મોના પાપોથી મુક્તિ મળી જાય છે, તેમજ મિત્રો તેને મોક્ષની પણ પ્રાપ્તિ થાય છે। એના માટે સ્વર્ગના દરવાજા છે એ હંમેશને માટે ખુલી જાય છે। બીજી બાજુ મિત્રો, આપણા શાસ્ત્રોમાં એવું લખવામાં આવ્યું છે કે જો તમે શ્રાવણના સોમવારના દિવસે તમે કોઈ પણ ઉપાય કરશો તો એ ઉપાયનો તમને ગમે ત્યારે લાભ મળી શકશે। અને મિત્રો, તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે 144 વર્ષો પછી શ્રાવણના બીજા સોમવારના દિવસે આ 26 પ્રકારના યોગ બનવા જઈ રહ્યા છે અને આ દિવસે મિત્રો તમે ચૂપચાપ આ ₹1ના સિક્કા વાળો એક ઉપાય છે એ શિવપુરાણ અનુસાર કરી લેવાનો છે। તો એની જાણકારી અમે તમને આજના આ વિડીયોમાં આપવા જઈ રહ્યા છીએ। તો મિત્રો, આ એક ઉપાય કર્યા પછી તમારા જીવનની બધી જ સમસ્યા અથવા તો દુઃખ છે એનાથી મુક્તિ મળી જશે। તેની સાથે જ તમારી જે પણ મનોકામના હશે એ બધી જ પૂરી થઈ જશે। એટલે કે મિત્રો, જો તમે માની લો કે તમે લાંબા સમયથી નોકરીની ઈચ્છા રાખી રહ્યા છો તો તમને નોકરી પણ મળી જશે, તેમજ તમારો બંધ પડેલો ધંધો છે એ પણ સારો ચાલવા લાગશે, તેમજ તમારા ઘરમાં ધન આવવાના બધા રસ્તા ખુલી જશે, તેમજ તમારા ઘરમાં જે પણ પૈસા આપશે એમાં નિરંતર વધારો થતો રહેશે। મિત્રો, ભગવાન ભોળાનાથના આશીર્વાદથી તમારું ભાગ્ય છે પ્રબળ થઈ જશે।
તેમજ તમારા નવગ્રહ છે એ તમારો સાથ આપવા લાગશે. તેમજ મિત્રો તમને નસીબમાં એવું થવા લાગશે કે હકીકતમાં તમારું નસીબ છે ચમકવા જઈ રહ્યું છે. તેમજ અચાનકથી તમારું બેંક બેલેન્સ છે એ વધવા લાગશે. કારણ કે મિત્રો આ શ્રાવણ મહિનો છે એ બહુ પવિત્ર માનવામાં આવે છે કે જે શ્રાવણ મહિનામાં ભગવાન ભોળાનાથની કૃપા છે આપણી ઉપર હંમેશને માટે વરસેલી રહે છે. કારણ કે મિત્રો આ શ્રાવણ મહિનામાં ભગવાન ભોળાનાથ છે એ વધારે પ્રસન્ન મુદ્રામાં રહે છે. આથી આપણે જે પણ મનોકામના રાખીએ છીએ એ મનોકામના હંમેશને માટે પૂરી કરે છે. પણ જો મિત્રો આપણે શ્રાવણીયા સોમવારના દિવસે આ ₹1ના સિક્કાનો ઉપાય કરી લઈએ છીએ તો આપણો બેડો પાર થઈ જાય છે. તેમજ આપણને ખબર નથી રહેતી કે આપણા ઘરમાં કઈ રીતે ખુશીઓ આવવા લાગે. કારણ કે મિત્રો તમારી જે પણ આર્થિક સમસ્યા હશે એ પણ દૂર થઈ જશે. તો મિત્રો હવે આપણે આ ઉપાય વિશે આગળ વધીએ. મિત્રો આ ₹1નો જે સિક્કો હોય છે એ સ્ટીલનો બનેલો હોય છે. આ સ્ટીલ જે હોય છે એ શનિ ગ્રહ અને શુક્ર ગ્રહનો કારક હોય છે. મિત્રો જે શનિ ગ્રહ હોય છે એનો સીધો સંબંધ છે એક વ્યક્તિના સ્વાસ્થ્ય ઉપર સીધો સંબંધ હોય છે. બીજી બાજુ મિત્રો આ બૃહસ્પતિ ગ્રહ છે એક વ્યક્તિના ભાગ્ય રાહુ કેતુ છે એ નવગ્રહની સાથે જોડાયેલા હોય છે. અને જે શુક્ર ગ્રહ હોય છે એક વ્યક્તિના જીવનના ધન સંપત્તિની સાથે જોડાયેલો હોય છે. એ વ્યક્તિનો શુક્ર ગ્રહ છે એનો સાથ આપે છે. એ વ્યક્તિ છે પોતાની રીતે જ કરોડપતિ બની જાય છે. અને મિત્રો અમે તમને વિડીયોની શરૂઆતમાં જણાવી દીધું છે કે જો તમે આ શ્રાવણીયા સોમવારના દિવસે ભગવાન ભોળાનાથની સામે કોઈ પણ ઉપાય કરશો તો તે ઉપાયનું તમને ફળ છે એ જરૂર મળશે. અને મિત્રો આ શ્રાવણનો સોમવારનો દિવસ જે છે કે જેને હિન્દુ પંચાંગ અનુસાર બહુ પવિત્ર અને પૂજનીય દિવસ માનવામાં આવે છે કે જેનો સમય છે એ 144 વર્ષ પછી આવ્યો છે. અને મિત્રો આ દિવસે આ ₹1ના સિક્કાનો ઉપાય છે એ તમને શિવપુરાણ અનુસાર કરવાનો છે. તો મિત્રો ઉપાયને કરવાની શરત એ છે કે આ ઉપાયને તમારે સાચા મુહૂર્તમાં જ કરવાનો છે. અને આની જાણકારી છે અમે તમને આજના વિડીયોમાં આપવા જઈ રહ્યા છીએ. તો મિત્રો આ વિડીયોને આખો જોવા વિનંતી. અને જો મિત્રો તમે ઈચ્છતા હોવ કે મહાદેવની કૃપા છે એ હંમેશને માટે તમારી ઉપર અને તમારા પરિવારને ઉપર બની રહે તો મિત્રો આ વિડીયોને લાઈક કરી અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો કે જેથી કરીને મહાદેવની કૃપા છે તમારી ઉપર હંમેશા માટે બની રહે તેમજ તમારી બધી જ મનોકામના પૂરી થઈ જશે. મિત્રો સૌથી પહેલો ઉપાય છે કે જે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ એ ઉપાય છે શુક્ર ગ્રહનો સાથ મેળવવાનો મહા ઉપાય છે. તો મિત્રો તમે માની લો કે પહેલા તમારા જીવનમાં પૈસા આવી રહ્યા હતા પણ હવે તમારા જીવનમાં પૈસા આવવાનું બંધ થઈ ગયું છે. તેમજ પહેલા તમારો ધંધો છે બહુ સારો ચાલી રહ્યો હતો અને અત્યારે તમારો ધંધો સાફ પડી ભાંગ્યો છે. તેમજ તમે આર્થિક સમસ્યામાં બહુ પીડાઈ રહ્યા છો. તો મિત્રો તમારે સમજી જવું જોઈએ કે તમારા શુક્ર ગ્રહે તમારો સાથ દેવાનું છોડી દીધું છે કે જેના લીધે તમે આર્થિક મુશ્કેલીમાં એમ જ ડૂબી રહ્યા છો. તો મિત્રો તમારે માત્ર આ વસ્તુ જ કરવાની છે કે મિત્રો શ્રાવણ મહિનાના આ સોમવારના દિવસે તમારે ₹1ના 2 સિક્કા લેવાના છે. તેની સાથે જ 1 લોટો જળ લેવાનું છે અને ભગવાન ભોળાનાથના મંદિરે જવાનું છે. તેમજ મિત્રો મંદિર જઈને પછી સૌથી પહેલા તમારે શિવલિંગ પાસે જવાનું છે અને શિવલિંગની પાસે તમારું મુખ છે ઉત્તરની દિશા બાજુ કરવાનું છે. કારણ કે મિત્રો શિવલિંગની ઉત્તરની દિશામાં માતા પાર્વતી અને ભગવાન ભોળાનાથનો વાસ હોય છે. તો મિત્રો હવે તમારે આ 1 લોટો જળ છે એ શિવલિંગ ઉપર અર્પિત કરી દેવાનું છે અને આ 2 સિક્કાને તમારા હાથમાં પકડવાના છે અને ભગવાન ભોળાનાથના બીજ મંત્રનો જાપ છે 108 વાર કરવાનો છે. આ બીજ મંત્ર આ પ્રમાણે છે: શ્રી શિવાય નમસ્તુભ્યમ. મિત્રો હવે આ 2 સિક્કાને તમારે તમારા ઘરે લાવવાના છે તેમજ 1 સિક્કાને તમારે તમારી તિજોરીમાં દક્ષિણ દિશામાં મૂકી દેવાનો છે અને બીજા સિક્કાને તમારે પોતાના પાકીટમાં રાખવાનો છે એટલે કે પર્સમાં રાખવાનો છે.
પણ એક વસ્તુનું ધ્યાન રાખવાનું કે તમારું પર્સ અથવા તો પાકીટ છે ચામડાનું ન હોવું જોઈએ, નકર તમને આ ઉપાયનો લાભ નહીં મળી શકે. તો માત્ર ખાલી આટલો ઉપાય તમે મિત્રો શ્રાવણ મહિનાના સોમવારના દિવસે કરી લીધો તો આ સિક્કો છે અભિમંત્રિત થઈ જશે અને મિત્રો ભગવાન શિવના આશીર્વાદ તમારા માટે કામ કરવા લાગશે કે જેના પછી શુક્ર ગ્રહ છે એ હંમેશા માટે તમારો સાથ આપવા લાગશે. તેમજ તમે ધન સંબંધિત જે પણ નિર્ણય લેશો એ નિર્ણયથી તમને બહુ ફાયદો થઈ શકશે. તેમજ તમારા જીવનમાં મિત્રો ધન, સુખ, વૈભવ અને ઐશ્વર્યની વૃદ્ધિ થવા લાગશે. તેમજ તમારા જીવનમાં ધન આવવાના બધા જ રસ્તા ખુલવા લાગશે. મિત્રો આ ઉપાયને કરીને પછી તમે જાતે જ જોઈ શકશો કે તમને તમારા જીવનના બધા જ પ્રકારની આર્થિક મુશ્કેલીઓ છે બધાથી તમને મુક્તિ મળી જશે. તેમજ મિત્રો બીજો ઉપાય છે એ ભાગ્યનો સાથ મેળવવાનો ઉપાય છે. આ એક પ્રકારનો મહાન ઉપાય માનવામાં આવ્યો છે. મિત્રો અમે તમને વિડીયોની શરૂઆતમાં જ જણાવ્યું છે કે એક વ્યક્તિના જીવનના ભાગ્યમાં રાહુ કેતુનો જે ગ્રહ હોય છે એ બૃહસ્પતિનો ગ્રહ હોય છે અને તમારું દુર્ભાગ્ય તમારી પાછળ પડેલું રહે છે અને તમારા કામોમાં તમને સફળતા નથી મળતી. તો મિત્રો તમારે સમજી જવાનું છે કે તમારે બૃહસ્પતિ ગ્રહ છે એણે તમારો સાથ આપવાનું છોડી દીધું છે. પણ મિત્રો હવે તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. બસ આ એક નાનો ઉપાય અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ. તો આ ઉપાયને તમારે આ શ્રાવણના સોમવારના દિવસે કરી લેવાનો છે અને જો તમે આ સોમવારના દિવસે આ ઉપાય કરી લેશો તો તમારો બૃહસ્પતિ ગ્રહ તમારો સાથ આપવા લાગશે અને તમારું નસીબ ચમકવા લાગશે. મિત્રો શ્રાવણીયા સોમવારના દિવસે તમારે સવારે વહેલા નાહી ધોઈને સ્વચ્છ થઈ જવાનું છે અને તમારે 1 લોટો જળ લેવાનું છે અને 1 રૂપિયાનો સિક્કો લેવાનો છે. તેમજ તમારા ઘરની આજુબાજુમાં જ્યાં પણ પીપળાનું ઝાડ હોય ત્યાં તમારે જવાનું છે. કારણ કે મિત્રો એ પીપળાનું ઝાડ હોય છે આપણા હિન્દુ ધર્મમાં બહુ પૂજનીય અને પવિત્ર માનવામાં આવે છે. મિત્રો શાસ્ત્રો અનુસાર શ્રાવણીયા સોમવારના દિવસે ભગવાન ભોળાનાથ છે પીપળાના વૃક્ષમાં વાસ કરવા માટે આવે છે. તો મિત્રો તમારે માત્ર આટલું કરવાનું છે કે આ શ્રાવણીયા સોમવારના દિવસે સરખી રીતે નાહી ધોઈને સ્વચ્છ થઈને 1 લોટો જળ અને 1 રૂપિયાનો સિક્કો લેવાનો છે અને ઘરની બાજુમાં તમારું જે પણ પીપળાનું વૃક્ષ હોય ત્યાં તમારે જવાનું છે. તેમજ સૌપ્રથમ તમારે પીપળાના વૃક્ષને તમારે 1 લોટો જળ અર્પણ કરવાનું છે. તેમજ મિત્રો આ પીપળાના વૃક્ષની તમારે 8 વાર પરિક્રમા કરવાની છે. તેમજ પરિક્રમા જ્યારે તમે કરો છો તો તમારે ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવના મંત્રનો જાપ કરવાનો છે. તેમજ જેટલો સમય સુધી તમે પરિક્રમા કરો છો ત્યાં સુધી તમારે હાથમાં 1 રૂપિયાનો સિક્કો રાખવાનો છે. પછી તમારે તમારા ઘરે પાછું આવી જવાનું છે અને સિક્કો જે તમે પોતાના હાથમાં રાખેલો હતો એ સિક્કાને તમારે પોતાના એ રૂમમાં રાખી દેવાનો છે કે જે રૂમમાં તમે તમારો વધારે સમય વિતાવો છો. તો મિત્રો આટલો ઉપાય ખાલી આ શ્રાવણીયા સોમવારના દિવસે જો તમે કરી લો છો તો મિત્રો વિશ્વાસ રાખજો કે તમારો બૃહસ્પતિ ગ્રહ છે તમારો સાથ દેવાનું શરૂ કરી દેશે. તેમજ મિત્રો તમે જે પણ કાર્યની શરૂઆત કરશો એ કાર્યમાં તમને સફળતા મળશે. તેમજ તમારું ભાગ્ય છે પ્રબળ થઈ જશે. તમારા નવગ્રહ છે તમારો સાથ આપવા લાગશે. બસ આ ઉપાયને કર્યા પછી મિત્રો ક્યારે પણ તમે આ તામસિક ખોરાકનું ગ્રહણ ન કરતા, નકર મિત્રો આ ઉપાયનું ફળ છે તમને નહીં મળી શકે અને શિવ ભગવાન તમારી ઉપર ક્રોધિત થશે અને તમને એની કૃપા નહીં મળી શકે. તેમજ મિત્રો હાલમાં તમારો ધંધો છે પડી ભાંગ્યો છે તો તેની ઉપર કોઈની ખરાબ નજર લાગી ગઈ હોય છે અને મિત્રો આ નજર છે એવી ખતરનાક વસ્તુ હોય છે કે જે લીલાછમ વૃક્ષને પણ સાવ બાળી નાખે છે. અને જો મિત્રો તમે એવું ઈચ્છતા હો કે તમારો ધંધો સારો ચાલવા લાગે તો તમારે બસ આ એક કામ કરવાનું છે કે આ શ્રાવણીયા સોમવારના દિવસે વહેલી સવારે સ્વસ્થ થઈને 1 લોટો જળ લઈને પછી એક સફેદ કપડું લેવાનું છે અને એ સફેદ કપડામાં તમારે 1 મુઠ્ઠી ચોખા મૂકી દેવાના છે.
તેમજ આ ચોખાની ઉપર તમારે 1 રૂપિયાનો સિક્કો મૂકી દેવાનો છે અને આ સફેદ કપડાની એક પોટલી બનાવી લેવાની છે। મિત્રો, આ ચોખા જે હોય છે એને આપણા હિન્દુ ધર્મમાં શાસ્ત્રોની ભાષામાં તેને અક્ષત કહેવામાં આવે છે। મિત્રો, અક્ષત છે એ ભગવાન શિવની પૂજામાં તેનો ઉપયોગ કરવામાં આવે છે, તો તેનો ફળ પણ આપણને તરત મળી જાય છે। તો મિત્રો, હવે તમારે ભગવાન ભોળાનાથના મંદિરે જવાનું છે અને મંદિરે જઈને પછી 1 લોટો જળ છે તમારે શિવલિંગ ઉપર અર્પિત કરવાનું છે અને પછી આ ચોખાની જે સફેદ કપડા વાળી પોટલી છે, પોટલીને તમારે શિવલિંગની સાથે તેનો સ્પર્શ કરી દેવાનો છે અને પછી તે પોટલીને ઘરે લાવીને પોતાની તિજોરીમાં રાખી દેવાનો છે કે જ્યાં તમે પૈસા રાખો છો। મિત્રો, બસ આટલો ઉપાય તમારે કરવાનો છે। આ ચોખાની પોટલી છે એ ભગવાન શિવના આશીર્વાદની સાથે તમારા ઘરમાં આવેલી છે કે જેના પછી તમારા જીવનમાં મિત્રો ધન આવવાના બધા જ રસ્તા ખુલી જશે। તેમજ તમારો ધંધો છે એ સારો ચાલવા લાગશે। તેમજ તમારા ધંધાને કોઈની નજર લાગી છે તે ઉપાય કરવાથી એ નજર છે એ સાફ જતી રહે છે। કારણ કે મિત્રો, ભગવાન ભોળાનાથના આશીર્વાદ જો કોઈને મળી જાય છે તો તેનો બેડો પાર થઈ જાય છે। તેમજ મિત્રો, ધાર્મિક માન્યતા અનુસાર શ્રાવણ મહિનામાં ભોલેનાથ પર વધુ પડતો ભાર હોય છે, જેની દેખરેખ માતા પાર્વતી અને દેવી ગંગા કરે છે। તો સોમવારે તમારે તાંબા, ચાંદી અથવા કાંસાનો કલશ ધારણ કરવો। જો તમારી પાસે 2 કલશ ન હોય તો 1 કલશ પર વાટકો રાખો, પરંતુ ત્યાં માત્ર 2 અક્ષરો હોવા જોઈએ। હવે તેને પાણીથી ભરી દો અને એકસાથે બંને પાત્રોમાંથી શિવલિંગને જળ ચઢાવો। એવું કહેવાય છે કે આ ઉપાયથી ભગવાન મહાદેવ ખૂબ જ પ્રસન્ન થઈ જાય છે અને પોતાના ભક્તોને ધન, ધાન્ય, સુખ, સમૃદ્ધિ, સુખ, સૌભાગ્ય અને દરેક મનોકામના પૂર્ણ કરવાના આશીર્વાદ આપે છે। તેમજ મિત્રો, ધન અને સુખ સંપત્તિમાં વધારો કરવા માટે શ્રાવણના દરેક સોમવારે વ્રત રાખો અને પ્રદોષ કાળમાં શિવલિંગને દહીંથી અભિષેક કરો। ભગવાન શિવની પ્રિય વસ્તુઓ જેમ કે શણ, બેલપત્ર, ધતુરા વગેરે પણ ચઢાવો। આમ કરવાથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે અને સાથે ધન, સુખ અને શાંતિ પણ વધે છે। તેમજ મિત્રો, અટવાયેલા પૈસા વસૂલવા માટે જ્યારે પણ તમને શ્રાવણ માસમાં બળદ મળે તો પછી ભલે તે કોઈ પણ દિવસ હોય, તેને લીલો ચારો ખવડાવો। બળદને ભગવાન શિવના વાહન નંદી તરીકે પૂજવામાં આવે છે। સાવન માસમાં બળદને લીલો ચારો ખવડાવવાથી અટકેલું ધન જલ્દી મળી જાય છે અને ધનમાં વૃદ્ધિની શુભ સંભાવનાઓ બનવા લાગે છે। તેમજ મિત્રો, બાકી રહેલા કામ પૂરા કરવા અને આર્થિક પ્રગતિ માટે શ્રાવણના દરેક સોમવારે મધ અને ઘીથી શિવલિંગનો અભિષેક કરો અને પછી ચાંદીના વાસણમાં જળ લઈને શિવલિંગ પર ચઢાવો। શિવલિંગ પર વાસણથી અભિષેક કરતી વખતે ઓમ નમઃ શિવાય અથવા ઓમ પાર્વતીપતે નમઃ મંત્રોનો 108 વાર જાપ કરતા રહો। જ્યાં સુધી 108 વાર મંત્ર પૂર્ણ ન થાય ત્યાં સુધી ધીમે ધીમે અભિષેક કરતા રહો। તો મિત્રો, આમ કરવાથી આર્થિક પ્રગતિ થાય છે અને શિવની કૃપાથી બધા કામ પૂરા થવા લાગે છે। તો મિત્રો, જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ। તમારો દિવસ શુભ રહે મિત્રો, ધન્યવાદ।